ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એમડી એકેડમીમાં। આજે આપણે વાત કરવાની છે મિત્રો 24થી લઈને 29 માર્ચનું જે મહત્ત્વપૂર્ણ કરંટ અફેર છે મિત્રો એની વાત કરવાની છે। અને આ કરંટ અફેર રહ્યું ને એ ગુજરાતની બધી જ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। તો શરૂઆત કરીશું કે હાલમાં મિત્રો 59મો જે જ્ઞાનપીઠ પુરસ્કાર માટે કોને પસંદ કરવામાં આવ્યા છે? તો મિત્રો જવાબ આવશે વિનોદ કુમાર શુક્લા, જેઓ હિન્દી ભાષા માટે મિત્રો અમને જ્ઞાનપીઠ પુરસ્કાર આપવાનો છે અને હિન્દી ભાષામાં તેઓ 12મા નંબરના મિત્રો કવિ હશે। આ ઉપરાંત તેઓ જે છત્તીસગઢ છે મિત્રો, છત્તીસગઢ રાજ્યના છે અને છત્તીસગઢ રાજ્યના પ્રથમ કવિ છે જેમને જ્ઞાનપીઠ પુરસ્કારથી મિત્રો તેમને નવાજવામાં આવશે। તમારે મને કોમેન્ટમાં કહેવાનું છે કે ગુજરાતમાં સૌ પ્રથમ જ્ઞાનપીઠ એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો હતો? હાલમાં જે યજમાન રાષ્ટ્રો પછી કયો દેશ 2026 ફિફા વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થનાર પ્રથમ ટીમ બની છે અથવા પ્રથમ દેશ બન્યો છે? તો જવાબ આવશે જાપાન। હાલમાં પેશન ફ્રૂટ ઉદ્યોગને ટેકો આપવા માટે કયા દેશે સુરીનામમાં $1 મિલિયન મશીનરી મોકલી છે મિત્રો? તો જવાબ આવશે ભારત। સ્પેશિયલ સ્ટોક એક્સચેન્જ પર ઝીરો કૂપન ઝીરો પ્રિન્સિપલ સાધનો માટે નવું લઘુત્તમ રોકાણ કેટલું રાખવામાં આવેલું છે? તો 1000। હાલમાં કઈ કંપનીએ ઉર્જા સ્ટાર્ટઅપને ટેકો આપવા માટે ઇમર્જ કોહર્ટ નામનું એક મિત્રો પહેલ શરૂ કરી છે? તો જે BPCL નામની કંપની છે ને મિત્રો એને આ જે મહત્ત્વપૂર્ણ એ પહેલ જે ઉર્જા સ્ટાર્ટઅપને ટેકો આપવા માટે શરૂ કરેલી છે। યાદ રાખજો મિત્રો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, આવનારી એક્ઝામમાં પૂછાઈ શકે। હાલમાં વિશ્વ ગ્લેશિયર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો 21 માર્ચના દિવસે મિત્રો વિશ્વ ગ્લેશિયર દિવસ તરીકે ઉજવીએ છીએ। હાલમાં વિશ્વ કવિતા દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે વિશ્વભરમાં? તો 21 માર્ચના દિવસે ઉજવવામાં આવે છે। તો 21 માર્ચના દિવસે મિત્રો ટોટલ 3 દિવસ ઉજવવામાં આવે છે। એક તો વિશ્વ કવિતા દિવસ, વિશ્વ ગ્લેશિયર્સ દિવસ અને વિશ્વ વન દિવસ। 3 દિવસ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે। હાલમાં કઈ બેંકે સ્માર્ટ મ્યુચ્યુઅલ ફંડ રોકાણો માટે ACE સુવિધા શરૂ કરી છે? તો IDFC ફર્સ્ટ બેંક દ્વારા। હાલમાં જે પોટ્ટુ શ્રી રામમુલ્લુની 58 ફૂટની જે પ્રતિમા છે એ ક્યાં સ્થાપિત થશે? તો જવાબ આવશે મિત્રો અમરાવતીમાં। અમરાવતીમાં મિત્રો આ જે પોટ્ટુ રામમુલ્લુની છે ને પ્રતિમા 58 ફૂટની એ સ્થાપિત કરવાની છે। હાલમાં મિત્રો IOC ના પ્રથમ મહિલા અને આફ્રિકન પ્રમુખ કોણ બન્યા છે? તો યાદ રાખજો કસ્ટીન કોવેન્ટ્રી। કોણ? કસ્ટીન કોવેન્ટ્રી। કેટલાક વિદ્યાર્થી મિત્રોને થતું હશે કે IOC એટલે શું? તો ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કાઉન્સિલ। શું નામ? ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કાઉન્સિલ। ઓકે મિત્રો, હાલમાં મિત્રો શહીદ દિવસ 2025 ક્યારે ઉજવવામાં આવે છે? તો 23 માર્ચના દિવસે આપણે શહીદ દિવસ તરીકે ઉજવીએ। શું કામ? તો કે 23 માર્ચ 1931ના રોજ સુખદેવ, રાજગુરુ અને ભગતસિંહ ત્રણેય ક્રાંતિકારીઓને મિત્રો ફાંસી આપવામાં આવી હતી। આ જે ફાંસી આપવામાં આવી હતી તો એના બલિદાનના રૂપમાં 23 માર્ચને આપણે મિત્રો બલિદાન દિવસ તરીકે અથવા કે શહીદ દિવસ તરીકે ઉજવીએ છીએ। આ ઉપરાંત મિત્રો
30 જાન્યુઆરી છે એને પણ આપણે શહીદ દિવસ તરીકે ઉજવીએ. શું કામ? તો એ દિવસે મિત્રો આપણા રાષ્ટ્રપિતા જે મહાત્મા ગાંધી છે મિત્રો, તેમની દિલ્હીમાં જે બિરલા ભવન છે ત્યાં નથુરામ ગોડસેએ ગોળી મારીને હત્યા કરી હતી. તો જે આ 30 જાન્યુઆરી છે એ દિવસે એ મહાત્મા ગાંધીની પુણ્યતિથિને આપણે શહીદ દિવસ તરીકે ઉજવીએ. તો બંનેની વિશેષતા અલગ અલગ છે મિત્રો, યાદ રાખજો, કોઈ બી ક્વેશ્ચન એક્ઝામમાં આવી શકે છે. હાલમાં વિશ્વ જળ દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો 22 માર્ચના દિવસે મિત્રો આપણે વિશ્વ જળ દિવસ તરીકે ઉજવીએ છીએ. હાલમાં મિત્રો યુપીએસસીના સંયુક્ત સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે અનુજ કુમાર સિંહ, જે યુપીએસસીના મિત્રો સંયુક્ત સચિવ તરીકે પોતાનો કાર્યભાર સંભાળવાના છે. હાલમાં કયા દેશે સેનાની તેની રાજધાનીમાં મિત્રો જે ખાતમુહૂર્તમાં રાષ્ટ્રપતિ મહેલનો સંપૂર્ણ નિયંત્રણ મેળવ્યો છે? તો તેમાં જવાબ આવશે સુદાન. હાલમાં રાયસીના ડાયલોગ 2025ની 10મી આવૃત્તિ ક્યાં યોજાઈ હતી? તો જે રાયસીના ડાયલોગ 2025ની 10મી આવૃત્તિ નવી દિલ્હી ખાતે યોજાઈ હતી. અને આ ક્વેશ્ચન આવનારી બધી જ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. હાલમાં વેપાર વાટાઘાટોમાં કયો દેશ ભારત પાસેથી કૃષિ બજારની પહોંચ મેળવવા માંગે છે? તો અમેરિકા. હાલમાં કયા રાજ્યના મુખ્યમંત્રી, મંત્રીઓ અને ધારાસભ્યોનો જે પગાર છે મિત્રો એમાં 100%નો વધારો મંજૂર કરવામાં આવેલો છે? તો જવાબ આવશે કર્ણાટક. તો કર્ણાટક છે મિત્રો, તો કર્ણાટકની સરકાર દ્વારા જે મુખ્યમંત્રી, મંત્રીઓ અને જે ધારાસભ્યો છે ને એના પગારમાં મિત્રો 100%નો વધારો કર્યો છે. તો કહેવાનો મતલબ એવો છે કે તમારો પગાર 1000 રૂપિયા હોય તો તેમાં 100% વધારો થાય એટલે તમારો પગાર થઈ જાય 2000 રૂપિયા. ઓકે. હાલમાં કયા ભારતીય રાજ્યએ તેના પ્રથમ વૈજ્ઞાનિક કોલસા ખાણકામ બ્લોકનું ઉદ્ઘાટન કર્યું છે? તો તેમાં જવાબ આવશે મેઘાલય. હાલમાં પ્રથમ ભારતીય જે ફિલ્મ મહોત્સવ છે ક્યાં શરૂ થયો છે? તો અમેરિકામાં શરૂ થયો છે. શું આવશે જવાબ? અમેરિકા. હાલમાં મહારાષ્ટ્ર સરકારે ઉત્તર પ્રદેશના કયા શહેરમાં છત્રપતિ શિવાજી મહારાજનું ભવ્ય સ્મારક બનાવવાનો નિર્ણય લીધો છે? તો મહારાષ્ટ્ર સરકારે મિત્રો ઉત્તર પ્રદેશનું જે આગ્રા છે ને ત્યાં આપણા જે છત્રપતિ શિવાજી મહારાજ છે ને એમનું ભવ્ય સ્મારક બનાવવાનું છે. હાલમાં વિશ્વ ટીબી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો 24 માર્ચના દિવસે વિશ્વ ટીબી દિવસ તરીકે ઉજવવામાં આવે છે મિત્રો. તો મિત્રો એક શોર્ટકટ કી આપી હતી મેં તમને, જે મિત્રો માર્ચ મહિનાના મહત્ત્વપૂર્ણ દિવસ છે ને તે અવારનવાર એક્ઝામમાં પૂછાઈ ગયા છે, તે યાદ રાખવા માટેની એક શોર્ટકટ કી છે. તો શું છે? ચકલી વનમાં ગઈ, આ પાણી પીધું અને મરી ગઈ. ટીબી થઈ હતી એટલે મરી ગઈ ટીબી. તો ચકલી ઉપરથી મિત્રો 20 માર્ચ વિશ્વ ચકલી દિવસ, વન ઉપરથી વિશ્વ વન દિવસ 21 માર્ચ અને 22 માર્ચ એટલે વિશ્વ જળ દિવસ. ઓકે. અને મરી ગઈ ઉપરથી 23 માર્ચ મિત્રો શહીદ દિવસ, અને ટીબી ઉપરથી 24 માર્ચ એટલે વિશ્વ ટીબી દિવસ. તો ચકલી વનમાં ગઈ, પાણી પીધું અને મરી ગઈ, કેમ કે એને ટીબી થઈ હતી. તો ચકલી ઉપરથી મિત્રો વિશ્વ ચકલી દિવસ 20 માર્ચ, વનમાં ગઈ ઉપરથી વિશ્વ વન દિવસ 21 માર્ચ, પાણી પીધું ઉપરથી પાણી એટલે વિશ્વ જળ દિવસ 22 માર્ચ, મરી ગઈ એટલે શહીદ થઈ ગઈ તો 23 માર્ચ એટલે શહીદ દિવસ, અને કેમ કે એને ટીબી થઈ હતી તો ટીબી ઉપરથી વિશ્વ ટીબી દિવસ
24 માર્ચ. ઓકે મિત્રો, તો આટલી વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. હાલમાં કયું રાજ્ય ટીબી નાબૂદીમાં સૌથી ટોચ ઉપર રહ્યું છે? તો જવાબ આવશે ગુજરાત. 95% ગુજરાતમાંથી ટીબી નાબૂદ થઈ ગયો છે મિત્રો. હાલમાં વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ 2025માં ભારતનો ક્રમાંક કયો હતો અથવા ભારત કયા ક્રમાંક ઉપર હતું? તો 118. અને ટોટલ કેટલા દેશનો મિત્રો આ રિપોર્ટ હતો? તો 147 દેશોમાંથી ભારતનો ક્રમાંક 118મો. અને સતત 8 વર્ષથી, કેટલા વર્ષથી? 8 વર્ષથી મિત્રો જે ફિનલેન્ડ છે ને મિત્રો એ ટોપ ઉપર છે, એટલે વિશ્વનો સૌથી ખુશ દેશ છે મિત્રો. અને વિશ્વ ખુશી દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો 20 માર્ચ યાદ રાખજો. ઓકે. હાલમાં મિત્રો ઈસરોએ કયા વર્ષ સુધીમાં ચંદ્ર ઉપર ભારતીયોને ઉતરવાનો લક્ષ્ય રાખેલો છે? તો 2040 સુધીમાં. હાલમાં કયા રાજ્યએ સૌપ્રથમ સિંગાપોરમાં એન્થોરિયમ ફૂલોની નિકાસ કરી છે? તો જવાબ આવશે મિઝોરમ. મિઝોરમે મિત્રો સૌપ્રથમ સિંગાપોર સાથે મિત્રો જે આ એન્થોરિયમ નામના જે ફૂલો હોય મિત્રો એની નિકાસ કરેલ છે. હાલમાં મિત્રો કયું શહેર 28મી વિધાનસભા તરીકે રાષ્ટ્રીય ઈ વિધાન પ્લેટફોર્મમાં જોડાયું છે? તો જવાબ આવશે નવી દિલ્હી. હાલમાં કઈ કંપનીએ બીજું સ્વદેશી ફ્રિગેટ તવાસિયા લોન્ચ કર્યું છે? તો જે ગોવા શિપયાર્ડ લિમિટેડ દ્વારા મિત્રો આ જે તવાસિયા છે ને મિત્રો તે લોન્ચ કરવામાં આવેલું છે. હાલમાં સરકારે ડુંગળી ઉપરની નિકાસ જકાત કેટલા ટકા ઉપાડ્યા છે? તો મિત્રો 20%. હાલમાં કયો દેશ ત્રીજા મધ્ય એશિયન યુવા પ્રતિનિધિત્વ મંડળનું આયોજન કરી રહ્યો છે? તો જવાબ આવશે ભારત. ભારત મિત્રો ત્રીજા મધ્ય એશિયા જે યુવા પ્રતિનિધિત્વ મંડળ છે ને એનું આયોજન કરી રહ્યો છે. હાલમાં ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ 2025માં પાવર લિફ્ટર જસપ્રીત કૌરને કયો મેડલ મળ્યો છે મિત્રો? તો ગોલ્ડ મેડલ મળ્યો છે. હાલમાં મહિલા વર્ગ SRFI ઇન્ડિયન ટૂર PSA ચેલેન્જ ટાઇટલ કોણે જીત્યું છે? તો અનાહત સિંહે. હાલમાં ભારતીય સાંસ્કૃતિક ભંડોળના નવા પ્રમુખ તરીકે કોને ચૂંટવામાં આવ્યા છે? તો જવાબ આવશે શ્રી અશોક સિંહ ઠાકોર. હાલમાં માઉન્ટ લેવોટોબી લાકી જ્વાળામુખી ક્યાં ફાટ્યો છે? તો જવાબ આવશે ઇન્ડોનેશિયા. નાસાના અવકાશયાત્રીઓ બુચ વિલ્મોર અને જે સુનિતા વિલિયમ્સ પૃથ્વી ઉપર પાછા ફરતા પહેલાં આંતરરાષ્ટ્રીય અવકાશ મથકમાં કેટલા દિવસ તેઓ રોકાયા છે? તો 286 દિવસ તેઓ રોકાયેલ છે. હાલમાં વિશ્વ હવામાન દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો 23 માર્ચના દિવસે મિત્રો વિશ્વ હવામાન દિવસની ઉજવણી કરી છે. હાલમાં કયો દેશ ન્યૂ ડેવલપમેન્ટ બેંકમાં જોડાવાનો નિર્ણય લીધો છે? તો મિત્રો ઇન્ડોનેશિયા. ઇન્ડોનેશિયાની એ ન્યૂ ડેવલપમેન્ટ બેંક છે મિત્રો એમાં જોડાવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હાલમાં કેન્દ્રએ સાંસદના પગાર અને પેન્શનમાં કેટલા ટકા વધારો જાહેર કર્યો છે? તો મિત્રો 24%નો વધારો જાહેર કર્યો છે. કોને? તો કેન્દ્રના જે સાંસદો છે ને મિત્રો એમને. હાલમાં ધાર્મિક પર્યટનને વેગ આપવા માટે કયા રાજ્ય દ્વારા ગંગા અને શારદા કોરિડોર બનાવવાની જાહેરાત કરવામાં આવી છે? તો ઉત્તરાખંડ સરકાર દ્વારા. હાલમાં હેક ધ ફ્યુચર હેકાથોન ક્યાં યોજાયો હતો? તો મિત્રો IIT જે ગાંધીનગર છે ને ગાંધીનગર ત્યાં યોજાયો હતો. હાલમાં ભારતના નવા નાણાં સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો અજય શેઠની નિમણૂક કરવામાં આવી
છે। હાલમાં પ્રતિષ્ઠિત સંગીતા કલાનિધિ પુરસ્કાર માટે કોની પસંદગી કરવામાં આવી છે? તો આર.કે. જે શ્રી રામકુમાર છે મિત્રો, એમની પસંદગી કરવામાં આવી છે। અને આ જે પુરસ્કાર છે મિત્રો એ કર્ણાટક દ્વારા આપવામાં આવે છે। ડૉક્ટર પીટી ઉષાને નેશનલ મેરીટાઈમ ગેમ્સ 2025નું ઉદ્ઘાટન ક્યાં કર્યું છે મિત્રો? તો મુંબઈ ખાતે। મિત્રો આ ક્વેશ્ચન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, આવનારી એક્ઝામમાં પૂછાઈ શકે। હાલમાં સરકાર દ્વારા શરૂ કરાયેલ બેંકનેટ પોર્ટલનું મુખ્ય હેતુ શું છે? તો જે સંપત્તિ વેચાણ માટે હરાજી શું? જે સંપત્તિ વેચાણ માટે હરાજી માટે મિત્રો આ બેંક નેટ પોર્ટલ છે ને મિત્રો એ શરૂ કરવામાં આવેલું છે। હાલમાં મિત્રો REC લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર તરીકે વધારાનો કાર્યભાર કોણે સંભાળ્યો છે? તો જે પરમિંદર ચોપરા છે ને એમને મિત્રો આ કાર્યભાર સંભાળેલો છે। હાલમાં કોના દ્વારા લખાયેલ પુસ્તક લિયો ધ અનટોલ્ડ સ્ટોરીનું મિત્રો વિમોચન કર્યું છે? તો P.S. રમણ। શું જવાબ આવશે? P.S. રમણ। હાલમાં વિશ્વભરમાં વિશ્વ રંગમંચ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો 27 માર્ચના દિવસે વિશ્વભરમાં વિશ્વ રંગમંચ દિવસની ઉજવણી કરવામાં આવે છે। હાલમાં દૂધનો ઉત્પાદકમાં કયો દેશ ટોચ ઉપર રહ્યો છે મિત્રો? તો ભારત। હાલમાં મિત્રો 22 માર્ચ 2024થી લઈને 21 સપ્ટેમ્બર 2024ના સમયગાળા માટે ભારત સરકારના જે ફ્લોટિંગ રેટ બ્રાન્ડ 2023 માટે RBI દ્વારા કેટલો વ્યાજદર નક્કી કરવામાં આવ્યો છે? તો 8.34। હાલમાં ભારતના કયા રાજ્યમાંથી સોલોમન ટાપુમાં GI ટેગ દ્વારા ડેલ મરચાના પ્રથમ માલની નિકાસ કરવામાં આવી છે મિત્રો? તો સિક્કિમ દ્વારા મિત્રો આ જે ડેલ મરચાં છે મિત્રો એની નિકાસ કરવામાં આવેલી છે। હાલમાં મિત્રો ગુલામી અને ટ્રાન્સ એટલાન્ટિક ગુલામ વેપારના ભોગ બનેલા લોકો માટે સ્મૃતિ દિવસ તરીકે દર વર્ષે કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો 25 માર્ચને મિત્રો જે ગુલામ વેપારના જે આ ભોગ બનેલા લોકોનો સ્મૃતિ દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ। હાલમાં ભારતનું કયું રાજ્ય પ્રથમ વખત વરિષ્ઠ નાગરિક આયોગની સ્થાપના કરનારું બન્યું છે? તો મિત્રો જવાબ આવશે કેરળ। કેરળ રહ્યું ને એ એકમાત્ર ભારતનું એવું રાજ્ય બનશે પ્રથમ જે વરિષ્ઠ નાગરિક આયોગની સ્થાપના કરશે। હાલમાં મિત્રો ડેટા આધારિત જે નવીનતા દ્વારા પુરાવા આધારિત નીતિ નિર્માણને પ્રોત્સાહન આપવા માટે કઈ સંસ્થાએ MOSPI સાથે સહયોગ કર્યો છે? તો IIM અમદાવાદ। હાલમાં 2032માં ઓલિમ્પિક પછી કયું શહેર ગાબાનું સ્ટેડિયમ તોડી પાડવામાં આવશે? તો બ્રિસ્બેનમાં। હાલમાં કઈ કંપનીએ નવ્યાન ટ્રેડિંગ્સ પ્રાઇવેટ લિમિટેડમાં 100% હિસ્સો ખરીદી લીધો છે? તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીએ। હાલમાં કયો દેશ ન્યૂ ડેવલપમેન્ટ બેંકમાં જોડાવાનો નિર્ણય જાહેર કર્યો છે? તો જવાબ આવશે ઇન્ડોનેશિયા। હાલમાં મિત્રો OECDના અભ્યાસ મુજબ ઝડપી આબોહવા કાર્યવાહી સાથે 2040 સુધીમાં વૈશ્વિક GDPમાં કેટલો વધારો થઈ શકે છે? તો 0.2% વધારો થઈ શકે છે। ગુજરાતનો પ્રથમ રબર ડેમ કયા જિલ્લામાં બનશે? તો મિત્રો જવાબ આવશે છોટાઉદેપુર। ગુજરાતનો સૌ પ્રથમ રબર ડેમ રહ્યો ને એ છોટાઉદેપુરમાં બનવાનો છે। હાલમાં મિત્રો આંતરરાષ્ટ્રીય ગર્ભસ્થ બાળ દિવસ દર વર્ષે કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો 25 માર્ચના દિવસે મિત્રો
આંતરરાષ્ટ્રીય ગર્ભસ્થ બાળ દિવસ છે તેની આપણે ઉજવણી કરીએ છીએ। હાલમાં ઉત્તરાખંડ પછી યુસીસી લાગુ કરનાર બીજું રાજ્ય કયું બનશે? તો ગુજરાત। યુનિફોર્મ સિવિલ કોડ જે ભારતીય બંધારણ અનુચ્છેદ 44 અંતર્ગત આવે છે મિત્રો। હાલમાં નીતિ આયોગના પૂર્ણ સમય સભ્ય તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે રાજીવ કુમાર ગૌબા। હાલમાં કયા રાજ્યએ પારદર્શક પોલીસ બદલીઓને માટે મોબાઈલ એપ્લિકેશન શરૂ કરી છે? તો જવાબ આવશે પશ્ચિમ બંગાળ। પશ્ચિમ બંગાળે મિત્રો પારદર્શક પોલીસની બદલી માટે મોબાઈલ એપ્લિકેશન શરૂ કરેલી છે। હાલમાં કેનેરા બેંકના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો એસકે જે મજુમદાર છે મિત્રો એમની નિમણૂક કરવામાં આવેલી છે। હાલમાં કયા રાજ્ય સરકારે નાગરિક સેવાઓ માટે એઆઈ સંચાલિત ચેટબોટ સારથી શરૂ કર્યું છે? તો હરિયાણા દ્વારા મિત્રો જે એઆઈ ચેટબોટ છે ને સારથી એની શરૂઆત કરવામાં આવી છે। હાલમાં કયા મંત્રાલયે બાલપન કી કવિતા નામની પહેલ શરૂ કરી છે? તો શિક્ષણ મંત્રાલય દ્વારા। હાલમાં એશિયા રેસલિંગ ચેમ્પિયનશિપમાં સુનિલ કુમારે કયો મેડલ જીત્યો છે મિત્રો? તો બ્રોન્ઝ મેડલ જીત્યો છે। હાલમાં મિત્રો 7મા એક્ટ ઇઝ બિઝનેસ શોનું આયોજન કોણ કરી રહ્યું છે? તો મેઘાલય દ્વારા મિત્રો મેઘાલય દ્વારા આ 7મા એક્ટ જે ઈસ્ટ બિઝનેસ શો છે એનું આયોજન કરી રહ્યું છે મિત્રો। હાલમાં કયા રાજ્યએ ટીબી પરીક્ષણ માટે શ્રેષ્ઠ રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે મિત્રો? તો તેલંગાણાને આ શ્રેષ્ઠ પુરસ્કાર મળેલો છે। તો મિત્રો આજનું જે આ મહત્ત્વપૂર્ણ કરંટ અફેર છે એ અહીંયા પૂરું કરીએ છીએ। આ વિડીયો ગમ્યો હોય તો આપણી ચેનલને મિત્રો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને તમારા બીજા મિત્રોને મોકલી આપજો। થેન્ક યુ, ધન્યવાદ।